હવે આપણે જોવાની છે ધાતુ કલા. કઈ જોવાની છે? ધાતુ કલા. તો આપણને પહેલી જ જો આ ધાતુમાંથી બનાવેલા વાસણો તમે જોઈ શકો છો ચિત્રની અંદર. તો તમે જો કે પાષાણ યુગ પછી કઈ વિદ્યાનો વિકાસ થયો? ધાતુ વિદ્યાનો વિકાસ થયો. શબ્દની અંદર ખ્યાલ ના આવ્યો તો હું તમને સમજાવું કે પાષાણ યુગ એટલે કયો યુગ? તો પથ્થર પછીનો યુગ. પાષાણ એટલે પથ્થરોનો યુગ. અને પથ્થર યુગ પછી કઈ વિદ્યાનો વિકાસ થયો? તો કે ધાતુ વિદ્યાનો વિકાસ થયો. કઈ વિદ્યા? ધાતુ વિદ્યા. લોથલના કારીગરોએ ધાતુમાંથી શું બનાવ્યું? દાંતરડા બનાવ્યા, શાડીઓ બનાવી, વળાંકવાળી કરવત, બરોબર, આરાસ હોય. પછી શું કહેશે? તાંબાના ઓજારો, વાસણો, મૂર્તિઓ, વિવિધ પાત્રો બનાવવા શેનો ઉપયોગ કરવા લાગ્યા? આપણે ધાતુનો ઉપયોગ કર્યા. પહેલાં મેં તમને કીધું જ્યારે ધાતુકામની શોધ નહોતી થઈ ત્યારે તમે કઈ કલાનો ઉપયોગ કરતા? માટી કલા. અને માટી કલા પછી કઈ કલાનો વિકાસ થયો? ધાતુ કલાનો વિકાસ થયો. તમે જોઈ શકો છો કે દાંતરડા, શાડીઓ, વળાંકવાળી કરવત, ઓજારો, વાસણો, વિવિધ મૂર્તિઓ. પછી તમે જો આગળ હું તમને કહું, બરોબર, લોખંડ જેવી ધાતુમાંથી આપણે યુદ્ધ માટેના શું બનાવતા? અસ્ત્રો અને શસ્ત્રો બનાવતા. સોના અને ચાંદી હોય તો એમાંથી આપણે શું બનાવતા હોઈએ છીએ? ઘરેણાં બનાવતા હોઈએ છીએ. અને લોખંડમાંથી આપણે વિવિધ ઓજારો અથવા તો લોખંડનો સવિશેષ શેના તરીકે ઉપયોગ કરીએ છીએ? હથિયારો તરીકે ઉપયોગ કરીએ છીએ. તમે જુઓ કે સોનું અને ચાંદી હોય તો વિવિધ કે તો મૂર્તિઓ બનાવીએ, આપણે ભગવાનની બનાવીએ, કે તો આપણે પહેરવાના ઘરેણાં બનાવતા હોઈએ છીએ. એનો બીજો ઓજાર અને શસ્ત્રો તરીકે સોના ચાંદીનો ઉપયોગ આપણે કરતા નથી. શા માટે? કારણ કે ધાતુ મોંઘી છે અને આપણને પરવડતું નથી. એટલા માટે તમે જો કે અસ્ત્ર શસ્ત્ર માટે તો મુખ્ય ધાતુ દેશની અંદર વપરાતી હોય તો કયું હોય? લોખંડ જ હોય. શા માટે? કારણ કે એક તો મજબૂત ધાતુ છે અને બીજી વસ્તુ કે પૈસા એના કેવા છે? ઓછા છે. એટલે આપણને સરળતાથી અરે પરવડશે અને વધારે માત્રામાં મળી આવે છે મેન વસ્તુ તો. એટલે એના ઓજારો અને એમાંથી શું બનાવતા હોય છે? હથિયાર બનાવતા હોય છે લોખંડ જેવી ધાતુમાંથી. અને તોબુ પિત્તળ હોય તો એમાંથી શું બનાવીએ? તાંબા અને પિત્તળ હોય તો એમાંથી શું બનાવતા હોઈએ છીએ? વાસણો બનાવીએ, બરોબર. અને લોખંડ હોય તો અસ્ત્ર શસ્ત્ર, ઓજાર, હથિયાર. અને સોનું ચાંદી હોય તો શું બનાવશું? ઘરેણાં. આટલું ફક્ત 3 મુદ્દા ધાતુ કલાની અંદર યાદ રાખો એટલે બીજું તો તમને યાદ રહી જાય, બરોબર. હવે તમારે જોવાની છે કાષ્ઠ કલા. હવે કાષ્ઠ કલા એટલે શું? કાષ્ઠ એટલે લાકડું. કઈ થાય? કાષ્ઠ એટલે લાકડું. માનવ જીવનનો સંબંધ વૃક્ષ અને વનરાજી સાથે જોડાયેલો. લાકડાનો ઉપયોગ બળતણ તરીકે, ઓજારો બનાવવા, ભવનો બનાવવા અને મકાનોના બાંધકામમાં આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? લાકડાનો ઉપયોગ કરીએ છીએ. એટલે કાષ્ઠ કલાનો ઉપયોગ કરતા હોય છે. પહેલાં તો પહેલી લીટી સમજીએ કે માનવ જીવન અને વનરાજી એટલે વૃક્ષોનો ઘણો જ પ્રાચીન સંબંધ રહેલો છે. હવે તમે જુઓ કે આપણું જીવન ટકી રહ્યું છે ને હાલ તો વૃક્ષના કારણે. નહીં તો શક્ય જ નથી કે આપણું જીવન ટકી શકે. કારણ કે વૃક્ષ પર આપણે ખોરાક માટે આધારિત છીએ, વૃક્ષ પર આપણો ઓક્સિજન તરીકે આધારિત છીએ, વરસાદ માટે પણ આપણો વૃક્ષોની જરૂર પડશે, અથવા તો લાકડા માટે પણ આપણો વૃક્ષોની જરૂર પડવાની, અથવા તો ઔષધિ દવાઓ તરીકે વૃક્ષોની જરૂર પડવાની. ગુંદર જોવતો હશે, બરોબર, તો પણ આપણે શેની જરૂર પડશે? લાકડાની જરૂર પડશે. અથવા તો કોઈ પણ સૌંદર્યવર્ધક બનાવટો એ માટે પણ આપણે શેના પર આધાર રાખીએ છીએ? વૃક્ષો પર આધાર રાખીએ છીએ. તો વૃક્ષના આપણા વગર ચાલશે ભાઈ? વૃક્ષ આપણા વગર ટકી શકશે પણ આપણો વૃક્ષ વગર ટકી શકવાના નથી, બરોબર. તો લાકડામાંથી આપણે શું શું બનાવતા હોઈએ છીએ? તો બળતણ. પહેલાં તો લાકડાનો ઉપયોગ આપણે શેના તરીકે કરીએ છીએ? બળતણ તરીકે કરીએ છીએ. જેના કે ગેસની સુવિધા ના હોય, બરાબર, LPG, એના ઘરે ખોરાક બનાવવા માટે શેનો ઉપયોગ થતો હોય છે? બળતણનો ઉપયોગ થતો હોય છે. વિવિધ ઓજારો બનાવવા પણ લાકડાનો ઉપયોગ કરીએ છીએ. ભવનો મોટા મોટા, બરાબર, મકાનો બાંધવામાં પણ લાકડાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. લાકડાની મૂર્તિઓ તમે જોઈએ છીએ, લાકડાના રમકડા, બરાબર, થાંભલા, બારી બારણા, સિંહાસનો, ખુરશીઓ, એ વિવિધ વસ્તુઓ પણ આપણે શેમાંથી બનાવતા હોઈએ છીએ? લાકડામાંથી બનાવતા હોઈએ છીએ. તમને ખ્યાલ હશે. આ તો રોજબરોજની વસ્તુઓ છે એટલે તમે ઘરે જોઈએ છીએ. આ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે ભાઈ, આ તમારે યાદ રાખવાનું છે કે ગુજરાતમાં કયું ફર્નિચર જાણીતું? તો કે સંખેડાનું ફર્નિચર જાણીતું. મોસ્ટ ટાઈમ પ્રશ્ન કે ગુજરાતમાં જાણીતું ફર્નિચર કયું? તો સંખેડાનું ફર્નિચર. અને બીજું શું કહે છે? એના લાકડાના હિંચકા પણ જાણીતા. અને ઈડરનું શું જાણીતું? તો તેના રમકડા જાણીતા.
ખાસ મોસ્ટ ટાઈમ પ્રશ્ન કાસ્ટ કલાની અંદર કે ગુજરાતમાં જાણીતું ફર્નિચર કોનું? સંખેડાનું. અને એના શું જાણીતા છે? લાકડાના હિંચકા પણ. અને ઈડરના શું જાણીતા છે? રમકડા. આ પ્રશ્ન ફરજિયાતપણે દરેક વિદ્યાર્થીએ યાદ કરી લેવો. હવે આપણે જોઈએ જળતર કામ. તો જો આ જળતર કામનું ચિત્ર તમને આપેલું છે. જળતર કામ એટલે શું? તો રાજાઓ, સમ્રાટો, શ્રીમંતો હીરા, મોતી, માણેક જેવા કિંમતી રત્નોના શું પહેરતા? હાર, બાજુબંધ, કડા. આ ભૂલ થઈ છે શબ્દ લખવાની અંદર. કડા આવે, બરોબર? કડા, મુગુટ, દામિણી, વીંટી, નથણી, વિવિધ શું જડવામાં આવતા? રત્નો જડવામાં આવતા, બરોબર? રાજસ્થાનનું બિકાનેર ઘરેણા જળતર કામ માટે જાણીતું છે. જળતર કામ એટલે શું ભાઈ? કે કોઈ પણ વસ્તુ તમારે ધારણ કરવી છે. કઈ કઈ વસ્તુ ધારણ કરવી છે તમે જોઈ લો. કે તમારે હાર પહેરવો છે, બરોબર? આભૂષણ તરીકે, અથવા તો બાજુબંધ, અથવા તો હાથના કડા પહેરવા છે, મુગુટ પહેરવો છે, દામિણી હોય, વીંટી હોય, અથવા તો નથણી હોય. ગમે તે વસ્તુ તમારે ધારણ કરવી હશે, પણ આભૂષણ તરીકે અંદર શું જળવા પડશે? રત્નો જળવા પડશે. ત્યારે આકર્ષિત અથવા તો પ્રભાવિત લાગશે. અને એની કિંમત અથવા તો મોલ વચ્ચે જો અંદર રત્નો નહીં જળેલા હોય તો એની કિંમત અથવા તો મૂલ્ય શું થઈ જશે? ઘટી જશે. એટલે જળતર કામ આભૂષણોની અંદર બહુ મહત્વનું છે. તો જળતર કામ માટે રાજસ્થાનનું કયું કીધું છે ભાઈ? શહેર બિકાનેર. ઘરેણાના જળતર કામ માટે શું છે? જાણીતું, પ્રખ્યાત છે. તો તમારે આ પ્રશ્ન ફરજિયાત ચોક્કસ યાદ રાખી દેવાનો. કારણ ખાલી જગ્યા વિકલ્પ ખરા ખોટાની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે કે જળતર કામ માટે જાણીતું શહેર કયું છે રાજસ્થાનનું? તો બિકાનેર. બીજી વસ્તુ હું તમને કહી દઉં કે જળતર કામ છે 3 માર્ક્સમાં અથવા તો 2 માર્ક્સમાં પરીક્ષાની અંદર પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. હવે આપણે જોઈએ અકીક કામ, બરોબર? તો અકીક, પહેલા તો અકીક એટલે શું? તો પથ્થર. અકીક એટલે એક શું છે ભાઈ? પથ્થર છે. તમે જોઈ શકો છો આ રંગબેરંગી પથ્થરો. તો ભારતની નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતો કિંમતી પથ્થર એટલે એ પથ્થરને તમે કયા પથ્થર તરીકે ઓળખશો? અકીકના પથ્થર તરીકે ઓળખશો. અકીકનો પથ્થર ક્યાંથી મળી આવે છે? ફરીથી એકવાર કહી દઉં કે નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવે છે. અને પથ્થરને તમે નામ શું આપી દેશો? અકીકનો પથ્થર. બધામાંથી બેન નદીઓના ખીણ પ્રદેશમાં તો ઘણા બધા પથ્થરો મળી આવતા હોય, તો આ પથ્થરનો ઓળખવો કઈ રીતે? તો તમે જો કે અકીકનો પથ્થર કેવો હશે? કે તો અત્યંત ચકમક હશે. ચકમક એટલે ઝગમગ થતો હશે, બરોબર? તડકો પડે, પ્રકાશ પડે એટલે ચકમક થતો હશે, એટલે આપણને સરળતાથી દેખાઈ આવશે. અથવા તો અર્ધ પારદર્શક હશે પથ્થર. અથવા તો કેવો કે છે? સુંદર રાતો પથ્થર. અને બીજા કયા નામે ઓળખવામાં આવશે? કાર્નેલિયનના નામે ઓળખવામાં આવશે. અકીકનો પથ્થર કેવો હશે? ચકમક હશે, અર્ધપારદર્શક હશે, સુંદર. અને બીજા કેવા રંગનો કીધો છે આપણને? રાતા રંગનો પથ્થર. અંદર કઈ ધાતુ મિશ્રિત હશે છોકરો? સિલિકા મિશ્રિત ધાતુ. આ સોરી શબ્દની અંદર ભૂલ થઈ છે. સિલિકા મિશ્રિત. સિલિકા મિશ્રિત ભૂરા અથવા તો કયા રંગનો પથ્થર કીધો આપણને? સફેદ રંગનો પથ્થર. એટલે એ પથ્થર કયો હશે? અકીકનો પથ્થર હશે. તો ફરીથી હું તમને કહી દઉં, ખાસ ધ્યાન રાખવું. અકીકનો પથ્થર નદીઓના ખીણ પ્રદેશમાંથી મળી આવતો તો એ તો તમને બધાને ખ્યાલ આવી ગયો. પણ અકીકનો પથ્થર કેવો હોય તો આપણે એને શોધી શકીએ? તો કે ચકમક છે પથ્થર. બીજું કયો કીધો છે? અર્ધપારદર્શક છે. રંગ કયો કીધો છે? રાતો રંગ. બીજો રંગ કયો કીધો? ભૂરો. અને ત્રીજો રંગ કયો કીધો આપણને? સફેદ. તો પથ્થરના કેટલા રંગ થયા? 3. રાતો, બીજો કયો કીધો? સફેદ, અને ત્રીજો કયો કીધો આપણનો? ભૂરો. તો આ મુખ્ય અકીકના પથ્થરના કેટલા રંગ થયા? 3. અકીકના પથ્થરને બીજા કયા નામે ઓળખવામાં આવતું હતું? તો કાર્નેલિયન